Hey guys, everything not possible is like you. એ આ તારી બેહણી આ ગુડ મોર્નિંગ, શુભ સવાર, સુપ્રભાત. એક દિવસના ભવ્ય વિરામ બાદ તમારા ઘાયલની તબિયત થઈ ગઈ છે ઠીક. અને તમારો ઘાયલ સમક્ષ છે તમારી આગળ એક નવા વ્લોગના માધ્યમથી તમને ખડખડાટ રસાવવા માટે, શાયરીની મોજ કરાવવા માટે અને જિંદગીની અમુક વાતોમાં તમે જે શું કહેવાય અટવાઈ જાઓ છો ને એ વાતોને સમજાવવા માટે પહોંચી ગયા છે આપણી નાનકડી ઓફિસ પર. અને અત્યારમાં આકાશભાઈ સવારમાં ફ્રૂટનો નાસ્તો કરી રહ્યા છે. તમે જુઓ ગાઈસ, ડાયટ ચાલે છે આને. અને આપણા ભવ્ય એડિટર કાર્તિકભાઈ પણ અહીંયા હાજર છે. ફોન મૂકતા નથી, વાંધો નહીં તમ તારે. ભાઈ જ હવે તમને કંઈક ફરવા તો લઈ જવા પડશે, કેમ કે 2 દિવસથી રજા પડી ગઈ છે વ્લોગમાં. तो भी हम आपको जल्दी कहीं घुमा देंगे, आप देखना सिर्फ. तो चलो मिलते हैं आगे. इस भव्य डाइट हाले છે મારું ભવ્ય સીધા સોફાની અંદર. તમે જો ચીઝવાળી આલુપુરી. આકાશ તો નથી ખાતો, ડાયટિંગ ઉપર છે. હું ને કાર્તિકભાઈ ખાવાનું નહીં મૂકીએ, કેમ કે આપણે નક્કી જ કર્યું ખાવા સિવાય કંઈ જિંદગીમાં બીજું કંઈ થાય એમ નથી. અને ભૂખ કેવડી છે આપણે, તમને ખબર છે ને મને તો. એટલે પહેલાં ખાવા સિવાનું બધું કરો, પેટ પૂજા ફિર કામ દૂજા. વરસાદનો ફૂલ માહોલ છે બહાર. અમારે જવાનું છે 6 વાગે બહાર. વરસાદ ન આવે તો સારું, ભગવાન કરે. ચલો રાત કો કુછ તડાકા બડાકા દિખાતા હું આજ. તો ગાઈસ નીકળી ગયા છીએ આપણે એક નાનકડું કામ પતાવવા. અને સુરતમાં જો વરસાદનો ફૂલ માહોલ છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને એવું વાતાવરણ જામ્યું છે, તમે જોવો ખાલી. રાત પડે ને વરસાદ ભૂકા કાઢ નાખવાનો છે. તમે જોવો એવો વરસાદ આવશે સુરતમાં, જોરદાર તડાકા અને ભડાકા. તો ગાઈસ સીધા સોફાના આંગણે ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન થઈ રહ્યું છે. તમે જો સાઉન્ડ લાગી ગયો. અમારા જયદીપભાઈ મહારાજ સાઉન્ડ સુરત આજના વ્લોગમાં જયદીપભાઈ આવી ગયા છે અમારા. કોણ જયદીપભાઈ? અમને શીખવાડો ને થોડુંક ચાકુ બાપુ કેમ હાલે બધી. ત્યાં બેસી જાય ને એવું કંઈક કરીએ. શું છે શેઠ મારા વાલા? આનંદ તો કેવો પ્રભુ. આપણે બીજું કાંઈ કરવાનું નથી, ઓછા કરવા છે ભાઈ. સમજા ગાઈશ તમે? હા, રહેવા દેજો. બધું રહેવા દેવાનું થતું જ નથી. ઠપકો તો દેવો પડે ને તમે ક્યારેક ક્યારેક. મારે ઓછા કરવાની ક્યાં વાત છે? આનંદની વાત. હા, તો આનંદની વાત ખરી, પણ એમ એક વિસ્તારમાં 2 કિલોમીટરના અંતર 3 ડાયરા છે, તું અહીંયા ડાયરો ગોટે એમ વાત છે. બીજો કંઈ મને વાત માનતો નથી. એમ તો મારા વાલા પડદાનો લુક એક નંબર આવવાનો. વાહ, રીલ્સ હાલશે આ બધા તાકાત. મારા વાલા હા ભાઈ ના, એમાં બીજી વાત ન હોય ને. એના 51,000 છે મારા વાલા. ઈ આ ડેલી નહીં, ઈ ડેલી બીજી. 5 લીટર મોકલી દે. ના 5 લીટર વાળા નથી મારા. કાલે કવર મળી જાય તને. ઈ નથી, ઈ આ ડેલી નહીં મારા વાલા. ઈ ભૂલ થાય તો. હાલો શ્રી ગણેશ કરે છો. હુંબક ઓ મારા મૂકીને ભાઈ. લાલાની હંભાળ લેનારી જતી રહી મમ્મા ગેટ.
હા બોલો. દસમા વાગે છે ઘાયલ શાયર નારે ગીત એ ઘણા દાડે મળી ઓરે ખાણ ના પડી એ ઘણા દાડે મળી ઓરે ખાણ ના પડી गाइस अभी प्रोग्राम को खत्म कर दिया है और जा रहे हैं घर की तरफ। ओ सर्किट બે શબ્દો ગાઈસ ને કહી દો તું. હું કહું બે શબ્દો ગાઈસ. હે ગાઈસ એવરીથિંગ નોટ પોસિબલ છે લાઈક યુ. વાહ સર્કિટ વાહ વાહ માર ભાઈ રાજી કરતી તો તે વ્લોગ માં બધાને રોજ તાર પાસે આવવું પડશે મારે વ્લોગ આવ એક દે હજી થોડુંક ઇંગ્લિશ કાંઈક જરીક થોડું કેરલા બાજુ અન્ન ઇધર કોલલ ઇધર બદલ રાંદે રાંદે અન્ન હારો હવે રન્ના જાય છે હવે ઘરે ગાઈસ અન્ના ઘરે જઈ રહ્યા છે હવે તો ગાઈસ મોડી રાતે ખમણ ની મોજ आकाशभाई सर्किट वाह सर्किट सोच लेके आ जल्दी जा गोपाल भाई साथ में भैया 2 बजे खा रहे हैं खमन रात को अकेला नहीं खाते ऐसा बोलते हैं ना हमारे में पर अभी खाना बढ़ रहा है गाइस. देखो गाइस बंद हो गया आकाशभाई का गाना सुनाया था मैंने फिर से सुना दो एक बार सुनो आकाशभाई आज साहब गायु છે જોર જોર થી તમે જોવો ખાલી લાવો નિયર બાય મી वाह आकाश ए आ तारी बहनी आ एक कलाकार गाइस मेरे साथ है देखो किसी को भी सेल्फी वेल्फी लेना है मेरा कांटेक्ट करो वाह सोचियो ए बात दूसरू बीजू कोई नहीं जो आकाश गाइस है गाइस वाह लाड की फीलिंग आ करते तो एकदम दिल की સોચ્યો નતું ભાઈ તારે કાલથી રોજ પ્રોગ્રામ છે વાંધો નહીં તારીખો તારે જ લેવાનું એવું છે આકાશને સાહેબ લિસ્ટ બહાર પાડી દીધું છે દિવાળી સિઝનનું લગ્ન સિઝન નવરાત્રી સિઝનનું કોઈ પણ આ કલાકારની જરૂર હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરે સર્કિટ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ઘરે આપણે કાલે વ્લોગ નહોતો એવો મને ખ્યાલ છે તબિયત થોડી સારી થઈ છે તો આજે મજા કરી ડાયરાની જોરદાર એકદમ આનંદ આવી ગયો અને પહોંચી ગયા છે ઘરે કાલથી રોજ રેગ્યુલર વ્લોગ આવશે એને તમે ઉપાધિ કરતા નહીં તો સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી રામ.